એજ્યુકેશન જોન યુટ્યુબમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણશું વિષય ગુજરાતી ધોરણ 10. એની અંદર આજે છે એ આપણે વ્યાકરણ વિભાગના ટોપિક જે છે એ ભણવાના છે. આગલા વિડિયોમાં આપણે જોયું હતું કે વ્યાકરણ જે છે એ 20 માર્કનું પૂછાય છે. એમાં બધા ટોપિક આપણે લખી અને જોયા હતા કયા વિભાગ જે છે કયા કયા ટોપિકો છે એ બધા. એમાંનો આજે પહેલો એ છે અલંકાર. પહેલી વસ્તુ કે અલંકાર એટલે શું? અલંકાર એટલે શું? આમ જોઈએ તો એનો સામાન્ય અર્થ એવો થાય, અલંકાર એટલે આભૂષણ અથવા ઘરેણા. અલંકારનો સામાન્ય આવો થાય. આમ જોઈએ તો દરેક વ્યક્તિ જે છે એ પોતાની સજાવટ અથવા અલગ દેખાવા માટે જે ઘરેણા પહેરે, જેમ કે ડોકની અંદર ચેન, હાથમાં વીંટી, કાંડામાં ઘડિયાળ, લકી, આવું જે પહેરતો હોય એના કારણે કંઈક અલગ દેખાય લગ્ન પ્રસંગની અંદર. એ જ રીતે ગુજરાતી ભાષામાં ગદ્ય અને પદ્યને કંઈક અલગ દેખાવા માટે, સચોટ કંઈક જે છે એ નવીનતા લાવવા માટે જે પ્રયોજાય, બરોબર, એને કહેવાય અલંકાર. એવા અલંકારના પ્રકારો. અલંકારના મુખ્ય બે પ્રકાર છે. પહેલો શબ્દાલંકાર અને બીજો અર્થાલંકાર. બે પ્રકાર છે. હવે એમાંથી આપણે જે છે એ પહેલો પ્રકાર જે છે એ જોઈએ. પહેલો પ્રકાર જે છે એને કહેવાય શબ્દાલંકાર. તો પહેલી વસ્તુ કે શબ્દાલંકાર એટલે શું? શબ્દાલંકાર કોને કહેવાય? તો એની સીધી જ વ્યાખ્યા છે કે જ્યારે કોઈ પણ વાક્યને શબ્દ દ્વારા ચમત્કૃતિ ભર્યું કે આકર્ષક બનાવવામાં આવે તેમને શબ્દાલંકાર કહેવાય. શબ્દાલંકાર કોને કહેવાય? તો કે કોઈ પણ વાક્ય જે છે એને શબ્દ દ્વારા આકર્ષક અથવા ચમત્કૃતિ ભર્યું દર્શાવવામાં આવે એને કહેવાય શબ્દાલંકાર. શબ્દાલંકારના પ્રકારો. શબ્દાલંકાર જે છે એના 4 પ્રકાર છે. પહેલેથી જોજો, અલંકારના 2 પ્રકાર, એક શબ્દાલંકાર ને બીજો અર્થાલંકાર. પછી શબ્દાલંકાર જે છે એનાય પાછા 4 પ્રકારો છે. એમાં પહેલો અલંકાર વર્ણાનુપ્રાસ, બીજો શબ્દાનુપ્રાસ, ત્રીજો આંતરપ્રાસ અને ચોથો અંત્યાનુપ્રાસ. આ રીતે જોઈ લેજો. અલંકાર એના 2 પ્રકાર, શબ્દાલંકાર, અર્થાલંકાર. એની અંદર શબ્દાલંકાર એટલે શું? તો જ્યારે કોઈ પણ વાક્યને શબ્દ દ્વારા ચમત્કૃતિ ભર્યું કે આકર્ષક દર્શાવવામાં આવે એમને કહેવાય શબ્દાલંકાર. શબ્દાલંકારના 4 પ્રકાર છે. વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ,
આંતરપ્રાસ અને અંત્યાનુપ્રાસ. હવે આપણે જે છે એ અલંકારમાં શબ્દ અલંકારનો પહેલો પ્રકાર જે છે એ જોઈએ. તો શબ્દ અલંકારમાં ચાર પ્રકારો મેં તમને કીધા. પહેલો વર્ણાનુપ્રાસ, બીજો શબ્દાનુપ્રાસ, ત્રીજો આંતરપ્રાસ અને ચોથો અંત્યાનુપ્રાસ. ચાર પ્રકારો કીધા. હવે જો કે મેં તમને પહેલા કીધું કે શબ્દ અલંકાર જે છે એ વાક્યમાં શબ્દ દ્વારા જ જે છે આકર્ષક બનાવવામાં આવે છે. તો એનું કારણ એ છે, જો આની અંદર તમે બધું જુઓ તો અહીંયા વર્ણ, શબ્દ, આંતર અને અંત્ય. પાછળનો શબ્દ એક નવો છે, પ્રાસ, પ્રાસ અને પ્રાસ. તો આ પેલા પ્રાસનો અર્થ શીખી લે. પ્રાસ એટલે શું? તો સામાન્ય અર્થ જોઈએ તો એક માની લો એક પ્રકારની સીડી છે જેની અંદર તમે જુઓ તો એમાં પગથિયા કરેલા હોય છે અથવા લાકડાની સીડી હોય છે. તો બે બાજુના થાંભલા લાકડાના છે એ સરખે સરખા હોય. બીજું કે વચ્ચે જે મૂકવામાં આવે લાકડાના જે ટેપા ઈ બધાય કેવા હોય, માપ સાઈઝમાં બધાય કેવા હોય, સરખા. પણ બધાયના ક્રમ અલગ અલગ. પણ આ સરખાપણું દર્શાવવામાં આવે એને કહેવાય પ્રાસ થયો કહેવાય. કે એક થકી બીજામાં જવાનું, બીજા થકી ત્રીજામાં, ત્રીજા થકી ચોથામાં, ચોથા થકી પાંચમાં. તો ઈ બધાયની સરખામણી જે છે એ એક સરખી હોવાથી એને પ્રાસ થયો કહેવાય. એક થકી આગળ જાવ એટલે પ્રાસ. હવે ઈ ખબર પડી ગઈ. તો ઈ ખબર પડે તો આગળનું શીખી લ્યો કે આગળ પેલું શું આપ્યું છે. જો તો વર્ણ બહુવચન છે. પ્રાસ તો એટલે ખબર પડી ગઈ. વર્ણ, વર્ણ એટલે તો એનો અર્થ થાય અક્ષરો. તો આ તો બહુવચન થયું. હવે એનું છૂટું પાડો એટલે એક વચન કરો કે વર્ણ. વર્ણ એટલે શું થાય? અક્ષર. શરૂઆત ક્યાંથી આપણી થાય છે ગુજરાતી ભાષામાં? જોઈ લેજો કે પેલા જે છે એ વ્યંજન હોય. વ્યંજન પ્લસ સ્વર ભેગા થાય ને એટલે વર્ણ બને, અક્ષર. દાખલા તરીકે વ્યંજન, તો વ્યંજનની અંદર જે છે આપણે જોઈએ તો મ, આ મ ખોડો આને વ્યંજન કહેવાય. તો હમા સ્વર. એમ વ્યંજનની સંખ્યા જે છે એ 33 છે. આખું કલમ ખડ્યું જે આપણે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ આ બધાય બોલી એ બધાય વ્યંજનો છે. હમી સ્વર જે છે તો સ્વર, વ્યંજન પ્લસ સ્વર. દાખલા તરીકે સ્વર લ્યો, આ બે ભેગા થાય એટલે વર્ણ બને. કયો બનશે? માં. એટલે વ્યંજન પ્લસ સ્વર એટલે વર્ણ. વર્ણ પ્લસ વર્ણ આ બે ભેગા થાય એટલે બને શબ્દ. આ એક વ્યંજન મ લીધો અને આ એટલે માં થયું. તો એ જ રીતે ત પ્લસ આ બરાબર થાય તા. આ બે વર્ણને ભેગા કરો એટલે શબ્દ બને માતા. એટલે વ્યંજન પ્લસ સ્વર વર્ણ, વર્ણ પ્લસ વર્ણ શબ્દ, શબ્દ પ્લસ શબ્દ વાક્ય, અને વાક્ય પ્લસ વાક્ય તો પેરેગ્રાફ. પછી આગળ આલું જાય. એટલે આ રીતે વર્ણ એટલે વર્ણાનુપ્રાસ. તો એ જે છે એની પાછળ પ્રાસ લાગે એટલે કે વર્ણ અક્ષરોનો પ્રાસ થાય. એ જ રીતે શબ્દાનુપ્રાસ, એ જ રીતે આંતર એટલે વચ્ચે પ્રાસ થવો જોઈએ, અંત્યાનું એટલે છેલ્લે પ્રાસ થવો જોઈએ. હવે એમાં આપણે જે છે એ પહેલો આપણો વર્ણાનુપ્રાસ અલંકાર. હવે વર્ણાનુપ્રાસ અલંકાર કોને કહેવાય?
તો એ કહે છે એની વ્યાખ્યા, જો આ ચારે ચારની વ્યાખ્યા જ તમારે યાદ રાખવાની છે. બધાની વ્યાખ્યા આવડતી છે, આ અલંકાર આવડશે. વર્ણાનુપ્રાસ અલંકારની વ્યાખ્યા શું કહે છે? તો કે જ્યારે કોઈ પણ વાક્યમાં એકનો એક વર્ણ બે કે બેથી વધુ વખત આવે ત્યારે તેમને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. વર્ણાનુપ્રાસ અલંકાર ક્યારે કહેવાય? તો કે કોઈ પણ વાક્યમાં એકનો એક વર્ણ બે કે બે થી વધુ વખત આવે ત્યારે તેમને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. એ જ રીતે આ વર્ણાનુપ્રાસ અને શબ્દાનુપ્રાસ બે હરખા છે. તો બીજો શબ્દાનુપ્રાસ, એની વ્યાખ્યા, બેની વ્યાખ્યાઓ યાદ રાખવાની. શબ્દાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? તો એ કહે છે એકનો એક શબ્દ, આની જેમ જ છે. જ્યારે કોઈ પણ વાક્યમાં, જો આપણે આખું લખી દો, જ્યારે કોઈ પણ વાક્યમાં એકનો એક શબ્દ બે કે બેથી વધુ વખત આવે ત્યારે તેમને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય. શબ્દાનુપ્રાસ અલંકાર ક્યારે થાય? તો કે કોઈ પણ વાક્યમાં એકનો એક શબ્દ બે કે બે થી વધુ વખત આવે ત્યારે તેમને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય છે. એ જ રીતે વર્ણાનુપ્રાસ. હવે બેયની અંદર તમે જુઓ તો કે વર્ણાનુપ્રાસ અલંકાર તો એવું કહે છે કે એકનો એક વર્ણ, શબ્દાનુપ્રાસ તો એકનો એક શબ્દ જ્યારે બે કે બે થી વધુ વખત આવવો જોઈએ. હવે આપણે જે છે એ બેયના ઉદાહરણ જોઈએ. તો વર્ણાનુપ્રાસ તો આમ પૂછે પરીક્ષામાં, નટવરે નિરખ્યા ને. હવે જો પહેલા આખે આખું વાક્ય છે. વાક્યની અંદર તમે જો તો કેટલા શબ્દ આપ્યા છે? 3. વાક્યની અંદર 3 શબ્દ છે. એમાં વાક્યની અંદર પહેલા શબ્દમાં પહેલો વર્ણ આવે છે ન, બીજો આવે છે ન, ત્રીજા શબ્દમાં પહેલો વર્ણ આવે છે ન. મતલબ આપણે શું કહેતા હતા? કોઈ પણ વાક્યમાં એકનો એક વર્ણ કેટલી વખત આવવો જોઈએ? 2 કે 2 થી વધુ વખત. તો કેટલી વાર આવે છે? આ 1 વખત, 2 વખત અને 3 વખત. તો 3 વખત તો આવે જ છે વર્ણ. એકનો એક વર્ણ જે 3 વખત આવ્યો. પણ ધ્યાન શું રાખવાનું છે? તો કે વર્ણાનુપ્રાસ, પ્રાસય જે છે એ સરખો થવો જોઈએ. તો પ્રાસ સરખો થવો જોઈએ એટલે તો કે જો પેલા શબ્દનો પહેલો વર્ણ શું છે? ન. તો બીજા શબ્દનો પહેલો વર્ણ શું છે? ન. તો ત્રીજા શબ્દનો પહેલો વર્ણ શું છે? ન. તો આને પ્રાસ થયો કહેવાય કે નહીં? જો બે ભેગું થવું જોઈએ. એક તો બધાય શબ્દમાં ન વર્ણ આવે છે અને પાછો કેવો છે? પ્રાસ પ્રમાણે સરખો. આનોય પહેલો અક્ષર, આનોય પહેલો અક્ષર અને ત્રીજા શબ્દનોય કેવો છે? પહેલો અક્ષર. ત્યારે તેને જે છે ઈ વર્ણાનુપ્રાસ કહેવાય છે. નકર વર્ણાનુપ્રાસ અલંકાર થતો નથી. કેમ કે ઘણી વખત એવું થાય કે માની લ્યો દાખલા તરીકે તમને આ રીતે 3 શબ્દ આપ્યા હોય, અહીંયા પહેલો વર્ણ ન આવે,
અહીંયા પેલો નથી અને બીજો વર્ણ ન આવે છે, અહીંયા પેલો આવતો નથી, બીજો આવતો નથી, ત્રીજો વર્ણ ન આવે છે, તો એક વસ્તુ લાગુ પડી કે એક જ વાક્યની અંદર ત્રણ શબ્દોમાં બધાયમાં વર્ણ આવે છે, બરોબર છે, પણ પ્રાસ થતો નથી. પ્રાસ એટલે તો કે ત્રણેય વર્ણ જે છે એનું સ્થાન સરખું છે ને જો એનું સ્થાન સરખું ન હોય તો એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાતો નથી. શું કામ કે બધા પ્રાસય હોવો જોઈએ, વર્ણ આવતા હોવા જોઈએ, ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર થાય છે. જો આનું બીજા ઉદાહરણ હોય તો એ રીતે હોય, કાશી માને કૂતરું કરડ્યું. કાશી માને કૂતરું કરડ્યું. હવે જો ત્રણ શબ્દ છે, ત્રણેય શબ્દની અંદર આમાંય પેલો વર્ણ ક, આમાંય પેલો વર્ણ ક અને આમાંય પેલો વર્ણ ક. આને કહેવાય વર્ણાનુપ્રાસ અલંકાર. એટલે તમારે જે છે એ બોર્ડની પરીક્ષામાં આ રીતે એક વાક્ય આપ્યું હોય છે, ખાલી નટવરે નિરખ્યાને અલંકારનો પ્રકાર ઓળખાવો. તો જો પેલા તો શબ્દ અલંકાર હોય એટલે તમને સીધી જ ખબર પડી જાય કે આ રીતે આપ્યું છે, કારણ પાછળ છે કે અલંકારનો પ્રકાર ઓળખાવો. તો જો તો જોતા જ ખબર પડી જાય શબ્દ અલંકારનો પ્રકાર હોય તો ત્રણ શબ્દો છે, બધાયનો પેલો અક્ષર સરખો છે, તો બેયમાં પેલા અક્ષર સરખા હોય, બરોબર છે, અથવા બે અથવા બે થી વધારે જો વર્ણ બધાય સરખા આવતા હોય અને બધાયના સ્થાન એક સરખા હોય તો એને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય છે. એ જ રીતે શબ્દાનુપ્રાસ અલંકાર તો એવું કે છે જ્યારે કોઈ પણ વાક્યમાં એકનો એક શબ્દ કેટલી વખત આવવો જોઈએ? બે વખત અથવા બે થી વધુ વખત આવે ત્યારે તેમને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય છે. કન્યા શિક્ષણ અને લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલની ઉત્તમ સુવિધા સાથેનું એકમાત્ર સંસ્કાર ધામ શિક્ષા એજ્યુકેશન ઝોન. ઓમ સરસ્વતયે નમઃ. શિક્ષા એજ્યુકેશન ઝોન. કન્યા શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ શિક્ષા એજ્યુકેશન ઝોન કાલાવાડ. સંસ્કારની સુવાસથી મહેકે શિક્ષણ ધામ અમારું, શિક્ષણ ધામ અમારું. હસતા રમતા ભણીએ ગણીએ લાગે અમને પ્યારું, લાગે અમને પ્યારું. ગમ્મત સાથે જ્ઞાન મળે જ ગુરુજનોનો દુલાર મળે. પ્રકૃતિના ખોળે ભણતા કન્યા કેળવણી અપાર મળે. પ્રગતિના છે રાહબર કોણ? શિક્ષા એજ્યુકેશન ઝોન. ભવિષ્યને કંડારે કોણ? શિક્ષા એજ્યુકેશન ઝોન. સમગ્ર પંથકમાં શિક્ષા એટલે શિક્ષણ માટેનો સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. શિક્ષા એજ્યુકેશન ઝોન. આજે જ સંપર્ક કરો. કાલાવાડ જામનગર હાઈવે, પિયાવા હનુમાન મંદિર પાસે,
નાના બાદન પરના પાટિયા સામે, કાલાવડ.